જય શ્રી રામ મિત્રો. ઘરેથી ઓફિસ સુધી જતો હું રત્ન કલાકાર દિવસ 2. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં કોટ કોટ પહેરીને ઠંડીનો આજે ટાઈમ છે, પૂરો નથી થયો એટલે કોટ બોટ બધું પહેરવું પડે કેમ કે ઠંડી બહુ લાગે પાછી રસ્તે. વરસ આવવાનું હોય તે પાછી ઠંડી ઓછી થઈ જાય. તો આજે હું ગાડી નથી લેતો, એનું કારણ છે કેમ કે એક દિવસ એ ગાડી લઈને આવે ને એક દિવસ હું લઈને જાઉં, કેમ કે રહેવાનું પણ દૂર છે થોડુંક, એટલે આવવા જવાનું બેયને સારું પડે, સસ્તું પડે ને થોડુંક. બહાર નીકળ્યા એટલે સુરત દાદાના દર્શન થયા, સુરત દાદાને નમસ્કાર કર્યા, ગાય માતાના પણ દર્શન થયા. પછી ધીમે ધીમે હાલતા હાલતા આગળ રોડ સુધી થોડો ગયો, અહીંયા ખૂણે થોડીક વાર ઉભો 10 મિનિટ. ત્યાં થોડીક વાર થઈ ત્યાં મિત્ર ગાડી લઈને આવી ગયો, મિત્રને કર્યા જય શ્રી રામ. પછી હું બે ગયો એની ગાડી પાછળ. પછી અમે અમારી મંજિલ તરફ જવા નીકળી ગયા. અમારી મંજિલ એટલે ડાયમંડ ક્લાસ. અમે ત્યાં બાપામાં શીખીએ છીએ, ટ્રિપલ એક્સ શીખવા જાય છે. એ શેપ લીધો છે પાન માર્કેટ ને ઓવર. પેલા ગેલેક્સી પ્લાનિંગ માં હતા પણ એમાં થોડી મંદી આવી ગઈ તો પછી થોડું વાલા પછી કંઈક વિચારવું પડે ને. કોણ ગેલેક્સી પ્લાનિંગ માં વ્લોગ જોવા માટે કોણ હતા ને બધા કોમેન્ટ માં કહેજો કે ભાઈ ગેલેક્સી પ્લાનિંગ માં કોઈ જાય છે કે નથી જાતું. તો રોજ અમે પાછા થોડા આગળ પાછો બીજો સેકન્ડ આવ્યો. એની તો સેકન્ડ લાગ બાકી હતી એટલે એ નહોતો આય નિશાન માં ઉભો એ થોડા આગળ આલા ત્યાં પાછો ફૂલ આવી જાય, કેમ ફૂલ આવી જાય, ફૂલ ચડાવી છે અત્યારે. આ વ્લોગ છે ને મેં ટૂંકો કરવા માટે થોડાક વિડીયો ઉતાર્યા છે. બહુ લાંબો થઈ જાય તો તમને પછી કંટાળવા મજા ન આવતી, સમજાણું એટલે. તો ભાઈ હવારમાં ઠંડો પવન હતો અને ઠંડા પવનમાં મજા આવે વધારે થોડીક, અને વરાછામાં આવે એટલે ઠંડી થોડી ઓછી થઈ જાય. એટલે બધા પોતપોતાના કામ ધંધે નીકળી જાય હવારમાં, અને થોડુંક ટ્રાફિક એવું હોય રોજની ઘોડે પાછું. પછી અમે અમારી મંજિલ ઉપર પહોંચી ગયા. અમારી મંજિલ એટલે બાપા ડાયમંડ ક્લાસ. બહુ મોટો ક્લાસ છે. ગાડી પાર્કિંગમાં મૂકીને અને પાછા આવેલા ક્લાસ બાજુ. તો ધીમે ધીમે આજે વિચાર્યું કે ભાઈ ક્લાસે જઈને અને આજે હીરો પૂરો કરી દેવાનો છે, કેમ કે પાનનો હીરો હાલે છે. પાનનો જે 5 શેપનો પહેલો હીરો છે, કેવો બની કેવો નહીં ખબર નહીં, બનાવું છું. પછી અંદર જા બૂટ ચપ્પલ મૂકવાનું ને ટિફિન મૂકવાનું અલગ જ રૂમ છે, અહીંયા રૂમમાં બધું મૂક્યું. પછી બહાર આવીને ગણપતિ બાપાને પગે લાગીને કીધું કે ભાઈ આજે હીરો બગડવો ન જોઈએ. પછી મારી ઘંટી કોઈ આવ્યું નતું. અમારા સાથીદારો આજે થોડા મોડા હતા, હું પૂગી ગયો વહેલો. તો થોડીક વાર થઈ ગઈ, બધા આવ્યા, હારે મળીને ઘંટી બંટી બધું સાફ કર્યું. પછી સાફ કરીને આજને તો ભાઈ ફોન જમામાં હતો, કેમ કે હીરો બગડ્યો હતો એટલે વિડીયો ને એવું બધું કઈ ઉતારવાનું મૂડ હતું નહીં એટલે રહેવા દીધું. પછી ડાયરેક્ટ હવે આપણે મળીશું 6 વાગે. 6 વાગે છૂટી ગયા પછી બહાર આવ્યા. બહારનું વાતાવરણ જોઈ બહુ જોરદાર હતું. આકાશ છે તે વાદળાનું બધું સંધ્યા ઉગડી એટલે થોડું કેસરી હતું. બહુ મજા આવ્યું વાતાવરણ હતું. તો રોજની ઘોડે અમે પાછા નીકળી ગયા. બસ વાળાને પછી બહુ ઉતાવળ હતી. તો બસ વાળાને પેલા જવા દીધો, હાલો ભાઈ તું જા, અમે નિરાતે જાવ. તો ધીમે ધીમે કરતા અમે પાછો ચડાવ્યો પુલ. પછી પાછું વાય ફરીને જોયું તો ભાઈ સનસેટ તો રોજની ઘોડે આજે પણ મસ્ત હતો, જોરદાર. તો સનસેટ પણ આજે જોયો. પછી વ્લોગ નાનો ઉતરવો છે એટલે વધારે કઈ શૂટ કર્યું નહીં, અને અમે પછી આગળ અમારો વ્લોગ અહીંયા પૂરો કરશું. જય શ્રી રામ બધાને, મળ્યા આગળ.